તો પાર્સલ ની અંદર પેપર ને ચકલીઓ નીકળી એટલે આપણી સાથે થઈ ગયો આજે ફ્રોડ 1 2 3 બે ચકલીઓ નીકળી અંદર એ વાહ 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 એ અમે રેવાંડી હું જોતો એલેક્સ જોતો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? મજા જશે. તો આ સવારમાં બધાને મહાદેવ અને મારી સાથે પોપટ થઈ ગયું છે સવારમાં. તો મેં એક પાર્સલ મંગાવ્યું હતું. પાર્સલની કિંમત જો પલક દેખાડતો 1090 રૂપિયા છે. 1090 રૂપિયાનું પાર્સલ મંગાવ્યું. આમાં આપણે ગાડીનું ચાર્જિંગ આવે, જે ઇન્સ્ટાગ્રામમાં એડ આવતી હતી એમાંથી મેં મંગાવ્યું હતું ઓનલાઈન. જો કે ઇન્સ્ટાગ્રામમાં બધું અમે એડ કરીને કદાચ બેટિંગ એપની એ બધી ખોટી છે. બેટિંગ એપની બીજી તો સાચી હોય. અને બીજી ખાસ કરીને આમાં મેં ખોલ્યું. તમને શું લાગે એમાં શું નીકળશે? જો ખોલું. આજના ન્યૂઝ વાંચવાના છે આપણે અમેરિકાના. 1 2 3 બે ચકલીઓ નીકળી અંદર. મારી સાથે પોપટ થઈ ગયું. પાર્સલ ની અંદર પેપર ને ચકલીઓ નીકળી એટલે આપણી સાથે થઈ ગયો આજે ફ્રોડ. બહુ મોટો ફ્રોડ થઈ ગયો. આમ તો જો બે ચકલીઓ 550 ની બે ચકલીઓ નીકળી. સકલિયો ચકલીઓ શું કેવું હવે? કઈ ના ભાઈ પાછળ દેવા જાવ છું. લાવો ચકલી. આની અંદર પેપર છે, આની અંદર ચકલીઓ છે. આ ચકલી છે ને, આના બે પગ ટક 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 તો છે. એ ઓલી ચાવી ચડાવો દે, આમ ચાવી ચડાવવાનો છે. આનો તો પગે નો આપ્યો એ લોકોએ 1100 રૂપિયામાં. ઉભા રહ્યો તો લાવો તો મગર આને ઓલી કરો તો ચાવી ચડાવો, ઓલી કરો તો શું કરે? અહીંયા મૂકો તો લો. આ તો હાલતી પણ નથી. અહીંયા મૂકી દો. અહીંયા નકર એ વાહ 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 થારો લાવે. 1100 રૂપિયાની ચકલી નીકળી. ઓહો ગાઈઝ આવું થયું છે ને. હવે આ ભાઈ છે ને પેમેન્ટ નથી કર્યું એટલે આપણે દેવા જવાનું રિટર્ન. તો કે આ બધું ઇન્સ્ટાગ્રામના ઘા છે. ફ્લિપકાર્ટમાં નથી લીધું, આ ઇન્સ્ટાગ્રામમાં લીધેલું છે એટલે આવું થયું. તો ચાલો ફટાફટ આ ભાઈને દેતા આવીએ. આજે પાણી ખાલી દીધું, પાણી મંગાવ્યું અને હું ભાઈ ચકલીઓ દેવા જાઉં છું અત્યારે. 1100 રૂપિયાની ચકલી. એટલે ઓનલાઈન ફ્રોડ બહુ બધા થાય છે અને ગેમિંગ વેબસાઇટ છે, પછી બીજી વેબસાઇટ છે ને, એ બધું ફ્રોડ જ હોય છે. કેટલા મેં કહીને આઈફોન અમારે જીતેલા છે, અમે આઈફોન લીધા. આ બધું વસ્તુ ખોટું જ હોય છે, કોઈ સાચું નથી હોતું. એવું લાગે તો હું તમને પ્રોપર બધી વસ્તુ સમજાવું. અમને તો છે ને આના પૈસા આપતા હોય અને અમે એને લૂંટીએ, તમે લૂંટાઈ જાવ, એ વાંધો આવે છે અમારે. કઈ નહીં, જાઉં છું અત્યારે ચકલીઓ દેવા માટે. શું કહે છે જોઈએ. લગભગ થઈ જશે કેમ કે ઈ ભાઈ છે ને ત્યાં જઈને વાત કરી. હાલો ને, ગરમી બહુ થાય છે. કુરિયર વાળા ભાઈ ઉભા છે. ભાઈએ મેં પેમેન્ટ છે ને એ ભાઈ કુરિયર વાળા દેવા આવ્યા હતા ને એનામાં નાખ્યું હતું. એટલે એમને છે ને પે નતું કર્યું. એ કે મને એવું લાગતું હતું કે આમાં ફ્રોડ થશે કેમ કે તમે બીજી કંઈક નવી વેબસાઇટ થી મંગાવેલું હતું એના માટે. કીધું ઘણા ને અમારે અહીંયા એવું થાય છે ભાવનગર ની અંદર કે ફ્રોડ આવી જાય છે. એટલે અમે લોકો છે ને પેમેન્ટ પેલા અમારી પાસે લઈ લઈને પછી સાંજે અમે પેમેન્ટ કરીએ કોઈનો ફોન ન આવે તો. જો કે તમારો તો ડાયરેક્ટ તરત ફોન આવ્યો એટલે કામ થઈ ગયું. એટલે ભાઈ મેં 1100 રૂપિયાનું પાર્સલ હતું મારું, એમાંથી મેં તો ભાઈ રહેવા દો 1000 રૂપિયા મારે નાખો, 100 રૂપિયા તમારી ટીપ. કેમ કે એને મને પાર્સલ આપ્યું એના બાકી તમારે એને પે કરી દીધા હોત તમારા 1000 જાત. એટલે 100 રૂપિયા એમને ટીપમાં આપી દીધા અને આપણે 1000 રૂપિયાનો ફાયદો થઈ ગયો છે. આજથી ઓનલાઈન બીજે જગ્યાએથી મંગાવવાનું બંધ અને હવે આપણે ઘરે જઈએ છીએ. એટલે તમે પણ ધ્યાન રાખજો. ઘરે પહોંચી ગયો, પાણી ખાલી થઈ ગયું. બારે જ અહીંયા છે બોર્ડ ને ત્યાં મંદિર છે, ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ. ઇન્ફેક્શન લાગી જાય. દાદર મોટા થઈ ગયા પાછળ. ચાલો પહેલી વાર મહાદેવ ના બી ઘરમાં જઈશ. વિચાર કરતો મહાદેવ રામ. અત્યાર સુધી એલેક્સ ને અમે લાવ્યા હતા અને એલેક્સ ને મહાદેવ પાસે લઈ ગયા. એ વિડીયો જોતા હતા અને પલક કેવું મીઠું મીઠું બોલતી પેલા બ્લોગમાં ને હવે નથી બોલતી. તમે આખો વિડીયો જોયો ને કેમ હોતી હતી એલેક્સ ને બે. હવે કેમ બ્લોગમાં નથી બોલતી પલક? એલેક્સ નથી એટલે એ તો મને ખબર છે, બોલ્યા વગર. આમ જોવે તો શું કામ નથી બોલતી તું? એલેક્સ નથી એટલે. તો અત્યારે તારા વાળ ને તું એલેક્સ નથી એટલે માથું નથી ઓડાવતી તું? આમ જોવું હોય તો ફોટો સેટ ઉભી ચાલ હવે જમવાનું બનાવવાનો. બનાવું જાવ હાલો. અરે કા આમાં બોલ ને પણ સબ અહીંયા ધ્યાન આમાં. રિમોટ તોડી નાખ્યું. રિમોટ નથી બોલું મારે. મને એલેક્સ લઈ આવી દે તો બોલીશ. હે એલેક્સ લઈ આવી. કેવું બોલતી હતી પેલા? ગુડ મોર્નિંગ હર હર મહાદેવ. કેમ છો બધા? મજા જ છે. અરે એલેક્સ તારે કોણ જોવાનું હાર્દિક સ્વાગત છે. અમે રેવાંડી હું જોતો એલેક્સ જોતો. હા ઊભી થાય એલેક્સ લેતા આવ. ઊભી થા ફટાફટ. 5 ગણું ઊભી થઈ જાય એલેક્સ ને લેવા જવું હોય તો 1 2 3. એલેક્સ જોતો લે આવી જશે બાપા. એલેક્સ ને તો મને નથી ગમતું. શું કરું? સામું શું યાર, સાચું કહું છું. વિશ્વાસ નથી મારા ઉપર? કેમ? એલેક્સ નથી એટલે વ્લોગ નથી બનાવતી. નકર એલેક્સ હોતી તો હું તૈયાર થઈને કેવી બસ ને ફોન વાગ્યો તમારો. બોલ લે પણ. એલેક્સ હતો તો હું કેવી મસ્ત તૈયાર થઈને રહેતી, લિસ્ટી બિસ્ટીપ કરતી, હેર સ્ટેટ બેટ હતા ને. એટલે લવ તું એલેક્સ ને કરતી એક દેખાડવા બધું? નહીં એલેક્સ હતો તો આમ એટલી ખુશી હતી એમ. એલેક્સ થઈ ગયો પછી આમ શું કહેવાય રોડ ઉપર આમ
1 રૂપિયો આપું એવી થઈ ગઈ. એટલે સતમ તો હું કરોડપતિ હતી, કરોડપતિ. આજે જ ને તે ખંજવાડ્યું ગાલમાં. હવે ખંજવાડ્યું તો ગાલ ઉપર લાલ થઈ જશે. કાલે કેટલી મહેનત કરી. પેલા તો બીજું કંઈક બોલ્યા હતા. એ તે ન બોલે. ખંજવાડા મચ્છર કડી ગયું તને? મચોલ હા. તારા પોપટ ડીમ તું આ મચોલ ગયું. ગાઈઝ એટલી મહેનત કરીને એની દવા કરાવી છે ગાલની નાની, અને અત્યારે ગાલમાં ખજવાડે તો ગુસ્સો ન આવે તો શું આવે આપણને? ગુસ્સો ના આવે તો શું આવે? મચ્છર હા. મચ્છર હતું ઈ તો ઝાપટમાં આઈડે. જાપડ નાને કહેવાય હે મારું. મારો તો બપોરનો જમવાનું બની ગયું છે. ચલો જમવા માટે. તીખું શાક છે, તમને તીખું લાગશે પાછું. ચલો માં જમી લઈએ. પલક અત્યારે કોમેડી કરતી હતી. કોમેડી કરતા કરતા એક બેન જોઈ ગયા. હું છે ને આમ કરતી હતી તો એક બેન છે ને મને જોતા હતા. તો પછી મેં આમ જોયું ને કોઈ મને જોતું નથી ને તો એ બેન તો મને જોતા હતા તો હું તો શાંત થઈ ગઈ. પછી હું તમને ખીજાવા માંડી કે તમે આમ કરો. બીજા દિન વાત કરી. આ ગર્લ્સ છે ને એને રાજકોટની અંદર હેર સ્ટ્રેટ કરાવ્યા અને કર્લ્સ કરાવ્યા. હેર સ્ટ્રેટ ક્યાં કરાવ્યા? સોરી કર્લ્સ કરાવ્યા અને કલર કરાવ્યા, હાઇલાઇટ કરાવ્યા, હાઇલાઇટ. હા મેં હાઇલાઇટ જે એક મિનિટ ગાઈઝ ને હું ફોટો બતાડીને મસ્ત આપણે એક બ્લોગ બનાવી નાખી. તો હું પેલા રાજકોટ રહેતી ને ત્યારે મેં સૌથી પહેલા એકવાર છે ને મેં હાઇલાઇટ કરાવી હતી. ઉભા રહો જો તમને બતાડું. આ રીતે કરાવી હતી જો હાઇલાઇટ, આખી લાઇનિંગ વાળી. આ કલર મારે આ વખતે પાછો કરાવો તો આ હાઇલાઇટ છે ને મારે આઈ થિંક 2 થી 3 વર્ષ મારા હેર ઉપર રહી હતી. પછી ધીમે સાવ નીચે આવતી ગઈ. એટલે પછી મને પાછો શોખ જાગ્યો કે મારે આવી જ સેમ પછી હાઇલાઇટ કરાવી છે. તો પાછી મેં હાઇલાઇટ કરાવી તો ત્યાં એમ કીધું કે મેટ્રિક્સનું છે ને હાઇલાઇટમાં અત્યારે આ જે કલર છે ખતમ થઈ ગયો છે ને લોરિયલમાં આ કલર પડ્યો છે આવો સેમ. પણ મેં કરાવ્યો તો સેમ એના જેવું રિઝલ્ટ ન આવ્યું, મતલબ એના જેવો સેમ કલર ન થયો. તો આવો કલર થયો તો પછી મને ન ગમ્યું. એટલે અત્યારે મારે પાછે બ્લેક હેર પાછા કરાવવાના છે. મારે સેમ આ કલર જોતો તો આમાં ફોટામાં અત્યારે આમાં કેમેરામાં તમારે આમ દેખાડ આગેથી દેખાડ. જો આ કલર કરાવવાનું હતો સેમ આવો. થઈ ગયું એમ આવી ગયું. જ્યારે એના મમ્મીના ઘરે તારે એને છે ને હાઇલાઇટ કર્યા હતા. એ હાઇલાઇટ પાછી કરાવવા માટે ગઈ હતી કેમ કે એના હેર મોટા થઈ ગયા તો જૂની હાઇલાઇટ બધી નીકળી ગઈ હતી. અને એનો મતલબ પલક હું બોલી ખબર, મારા હેર જેમ નીચે જતા ગયા ને એવું કીધું તો મને નથી ખબર. સોરી, જેમ હાઇલાઇટ નીચે જાતી. જો હજી બોલસ મારા હેર મોટા થતા ગયા એમ હાઇલાઇટ નીકળતી ગઈ. એમ નો હોય, હાઇલાઇટ ધીમે નીકળતી જાય. હેર મોટા ન થતા જાય, હેર પણ મોટા થાય પણ હાઇલાઇટ છે ને ધીમે નીકળતી હેર જાય. મોટા થાય તો નીચે આવે. મને તારે નથી બાજુ. ચાલ તને છોડી જાઉં. મારે હાઇલાઇટ કઢાવી હતી ને મારે રાજકોટ કઢાવી હતી પણ ઈ સાઈડ જવાનો કઈ ટાઈમ રહેતો નથી. હમણાં કઈ ઈ સાઈડ જવાનું છે નહીં. અમારું જવાનું હોય પણ નક્કી ના હોય તો મારે છે ને વેલી હાઇલાઇટ આ કઢાવી હતી. બ્લેક કલર જલ્દી કરાવો તો એટલે છે ને આજે ભાવનગરમાં જ મારે બ્લેક હેર કરાવવાના છે. પાકું. ચાલ તો જઈએ. હું એને છોડી આવું. મારે ક્યાં જવું તો પછી? તમે આપણે એક કામ તમારું ઓલું જે છે આપણે એક વસ્તુ જોવાની છે એ તમે જોઈ આવો. ઓકે. મને તારા વગર નહીં ગમે પલક. મને તમારા વગર ગમશે. ચાલો એને છોડી આવું ને. ચાલો ભાઈ નીકળી ગયા છે મેટ્રિક્સ ને પતાવવા માટે. મેટ્રિક્સ ને હેર ને બ્લેક કરાવવાના છે. બાકી છે ને આ હેર જે છે ને એને હું કર્લ્સ કરું ને તો એટલું મસ્ત લાગે છે ને. તમે ઇન્સ્ટામાં મારો ફોટો જોઈ જ હશે. તમે ઘણી બધી લાઈક પણ કરી હતી, તમે જોયો પણ હશે, કમેન્ટ પણ સારી કરી હતી. બહુ સારું લાગે છે એમ. તો એ છે ને આ કર્લ્સ કરું ને તો જ સારું લાગે. સ્ટેટમાં નથી લાગતું. તો આપણે કામ કરીએ તો લાઇટર લઈને બાળી નાખી એટલે હેર કર્લ્સ વાળા નો હાલે. એક કામ કર્યું તો તમારે હેર મને નથી ગમતા. ઉપર નાખું છાપરું બંધ નાખું. મારું છાપરું તો હેવી છે ભાઈ. એમ કોઈ માણા પીડ્યું હોય તો બચી રહે. એક મને ટ્વિસ્ટ મળ્યો. ઉપરના જે હેર છે ને આ એમને ભરી રહ્યા. આ સાઈડ ના બધા હેર બહાર નાખી આપણે માચીસ મૂકીને. તને હું છોડી જાઉં પછી બધું કરીએ આપણે બેઠા. ફાઇનલી પહોંચી ગયા પાર્લર. પણ આ એના ફ્રેન્ડનું પાર્લર છે, ત્યાંથી નહીં બીજા પાર્લરે જવાનું છે. તો અત્યારે રાહે છે કે એના જે ફ્રેન્ડ છે બધા કે ફોટા પાડવા છે, બ્લોગ કંઈક જોતા હશે એટલા માટે. તો એ આવે પછી આપણે બીજા પાર્લર એને મૂકવા જવાના છે. 2 દિવસ થયા ને સાફ કરી, પાછી ભરાઈ ગઈ. સારું ચાલો તો એનું પાર્લર આવી ગયું છે તો બાય. અને આવ્યું લાગે ને તો એક કામ કરીશ, આ નેણ છે ને એક સાઈડ નો કટાવી રાખજે ને એક સાઈડ નો રાખજે ને. મને વિચાર તો આવ્યો તો મેં કીધું આ આવડો રાખો આ સાઈડ નો કાઢ. ના નેણ થોડી કહેવાય એને. નેણ કહેવાય, આઈબ્રો ન કહેવાય.
એ તો મને નથી ખબર. નેણ આને ન કહેવાય? હા આઈબ્રો છે ને તો હટાવી દેજે. એવું લાગે તો બે હટાવીને જોજે અને પછી ડુપ્લિકેટ લગાવી દેજે. હું આવું તા Duplicate તો બહુ અઘરું છે એને કઈ જો સિંધી હું આવું તા ડાયરેક્ટ નો હોવું જોવે કે નેણ. સોરી આઈબ્રો. નેણે ની વાય નાક વિંધી નાખજે તારું. મારા ગામડેથી ફરિયાદ આવે છે કે પલક નાક નથી વિંધી, તું નાક વિંધી નાખજે. વળી એમ થાય કે ગામડે જ કરે તો પલક ને એવું કોઈ એવું ટકતા હશે ઓહો હો, કોઈ કહેતું તો નથી પણ કહી દે ને. કે તો નથી કોઈ. હવે હાલો હું જાઉં. હવે તમે કઈ બાજુ જાવ છો? મને ખુદ ને નથી ખબર હું ક્યાં જાવ એમ. કયો તો ખબર પડે ને મને. પલકને મૂકી દીધી ખાલી 2 કલાક માટે તો હું રખડી ગયો. ક્યાં જાવ મને સમજાતું જ નથી. મારે બીજી જાવ હું કે બાર ગામ જવાનું થયું તો કરો તમારે રહેવાનું થયું તો ગામડે ગયો બીજું તમારી પાસે ઓપ્શન શું છે ગામડા સિવાય? હારું હાલો મહાદેવ હાલો તો હાલો. મહાદેવ. મહાદેવ આઈ એમ બિગ ફેન. થેન્ક યુ. ચાલો બાય. જાવ જાવ. મહાદેવ આ તો ઘરે જાવ તો ફોન કરજો ઓલો મહાદેવ. બાય. એ કયા કરાવું? રેડ કરાવું? પીળા કરાવું? લીલા લીલા લીલા. લીલા? હા હું આવું તો તૈયાર રહે છે. ઓકે ડન. જવાનું મારે હતું એક ગાડી જોવા માટે, કેમ કે નાની ગાડી લેવી પડશે 2 વ્હીલર, કેમ કે આ મોટી ગાડી પડે આવું ને જવું ગમે ત્યારે, તો સિટીમાં જવા માટે એક નાની ગાડી લેવી પડશે અને પલક ચલાવે એવી ગાડી લેવી પડશે. બાકી પલક ગાડી ભૂલી જશે ને તો હું હેરાન થઈ જઈશ. કાલે તો અમે બહાર નીકળવાના હતા, અમારી ટ્રીપ હતી કમસે કમ 5000 કિલોમીટર ની આવું જવું, પણ અમે કેન્સલ રહી ગઈ છે. અમે થોડા દિવસ ખમી જઈએ, થોડુંક ભેગું કરી લઈએ, થોડા દિવસ ખમી જઈએ, પોરો ખાઈ લઈએ, એટલે કેન્સલ રહી ગયું છે. તો અત્યારે છે ને આપણે રિસર્ચ કરવાનું છે કઈ ગાડી આપણે લેવી જોઈએ, કેમ કે પહેલી વખત લીધા વગર લેલી લીધી 15 લાખની ગાડી, તો એમાં 5 લાખની આપણે ખોટ આવી હતી. તો નાની ગાડી લેવી છે તો વિચાર કરવો પડે છે મારે કઈ ગાડી લેવી, કેમ કે વિચાર કરીને લેવું પડે, કેમ કે પહેલી વખત વિચાર નતો કર્યો, ઓછો કર્યો, બટ મહાદેવનું નામ લઈને વિચાર કરીને વિચારી લઉં છું કે પલક માટે કઈ ગાડી લેવી છે 2 વ્હીલર. તો હું ઘરે પહોંચી ગયો ગાઈસ. તો સાંજ પડી ગઈ છે અને પલક પણ ઘરે આવી ગઈ છે. હું લેવા ગયો તો 2 વ્હીલ લઈને, એક ફ્રેન્ડની 2 વ્હીલ લઈને ગયો હતો ને, મારે એક 2 વ્હીલ જોવે છે એટલે હું સેકન્ડ હેન્ડ 2 વ્હીલ જોવા માટે ગયો હતો. ખાલી એમ જ ગયો હતો, ટાઈમ નતો જતો એટલે એમના માટે ફ્રેન્ડની સાથે, એટલે મેં કઈ બ્લોગ નતો લીધો ને થાર અહીંયા પડી હતી. તો પલકનું ફેસ રિવીલ થવા જઈ રહ્યું છે. 1 2 3 ડન 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 ડન. લ્યો થઈ ગયા પા હતા એવા બ્લેકબેરી. અને આ બધું એને નજરમાં ક્યાંથી આવ્યું ખબર? સવારમાં રાતે સાંજ બપોરે બ્લોગ જોઈને એને મોઢું જોયું ને એટલે એને ખબર પડી કે મારે આવું ફેસ કરવું. બપોરે છે ને 2-3 દિવસ પહેલાનો મેં બ્લોગ જોયો, તેમાં હેર મેં આ જ રીતે રાખેલા હતા. 2-3 દિવસ પહેલાનો? હા 2-3 દિવસ પહેલા બ્લેક હતા એમ ક્યાં બોલ્યું? 2-3 દિવસ પહેલાનો વ્લોગ જોયો એમાં મેં હેર જોયા એમ કહું છું. અચ્છા તો બોલો. 2-3 દિવસ પહેલાનો વ્લોગ જોયો એમાં મેં મારા હેર આમ ઓપન જ રાખેલા હતા, તો જોયું ટીવી માં તો બહુ બધું ફેસ છે ને બ્લેક બ્લેક એકદમ લાગતું હતું. એવા શું કે લિપસ્ટિક કાજલ કરું તો પણ મારા હેર છે ને બ્લેક હોય ને તો જ મારું ફેસ આમ થોડુંક વ્હાઈટ જેવું દેખાય છે, બાકી એ કલરમાં તો મારું આખું ફેસ બકવાસ લાગતું હતું. એવું બધું છે. અત્યારે ફાઇનલી બ્લેક હેર કરાવી લીધા છે. અને ખાસ કરીને એમ કોમેન્ટ નહીં કરતા કે પલકે મહેંદી કરાવી છે, મેં મહેંદી નથી કરાવી. મેં હેરની જે મેટ્રિક્સ નું એક આવે છે વસ્તુ, બધી એની જ એજ પ્રોડક્ટ ની કરાવેલી છે, બાકી કોઈ વસ્તુ કરાવેલી છે નહીં. મહેંદી કરવાની હોત ગાઈસ તો હું જ લઈ આવત ને, ખોટો ખર્ચો કરાવું. હા મહેંદી તો હું કરી આપીશ તને, કેજે ને મને તારે મહેંદી કરવી ત્યારે હું કરી દઈશ. અત્યારે કરવીશ કમેન્ટ કરી દેજો ગાઈસ કે પહેલાના હેર સારા લાગતા હતા કે આ હેર સારા લાગે છે. આઈ હોપ કે તમને આ જ હેર સારા લાગ્યા હશે. મને પણ આ જ સારા લાગે છે. આઈ હોપ કીધું ને, મને એવું લાગે બ્લોગ ને પૂરો કરી નાખશે હું અત્યારે. આઈ હોપ તમને વિડિયો સારો લાગ્યો. ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું. હવે ટાઈમ થઈ ગયો છે અત્યારે 10:30. તો જમવાનું ક્યારે બનાવશો હવે ભગવાન? બનાવી નાખી હવે બીજું તો હું. શું બનાવીએ? મગ મસાલા બનાવી નાખો, આજ ખાઈ નાખીએ તમારા હાથનું. આજે તમે કેટલા વાગે મને મૂકીને ગયા હતા? 5 વાગે. 5 વાગ્યાથી લઈને હું 8 વાગ્યા સુધી બેઠી હતી, એ પણ આવી ચેરમાં. અડધી કલાક મારા હેર વોશમાં થઈ. ખાલી કેટલી 7:30 હેર વોશ. એક મિનિટ, ખાલી કેવા શું માંગી મને કહી દે. કેવા કઈ નથી માંગતી, ડોક રહી ગઈ બસ. એટલે ખાવાનું બનાવવું નથી, બનાવવાની વાત નથી. ડોક રહી ગઈ છે ગાઈઝ. આપણે શું કરશું તો? જો આમ જો મારી વાત સાંભળો. આખા હેર ને પેલું આમ કરવાનું હોય ને, આમ પીછડી મારવાની હોય ને, પીછું હું તમારી પીછો એવી રીતના આમ આખા હેર માં કર્યું. પછી 45 મિનિટ સુધી રાખવાનું કીધું હતું. પછી ત્યાં સુધી આ રીલ્સ જોઈ, ત્યાં 45 મિનિટ થઈ ગઈ. પછી મારા હેર વોશ કરવાનો વારો આવ્યો, તો એ આમ રાખીને વોશ કર્યા, દુખવા માંડ્યું. મેં થોડી વાર હું આમ હેર ફેસ આમ કરું તે કે વાંધો નહીં કરું, કેમ કે હેર ભીના હોય તો આવી રીતના આમ ફેસ કરી તો આખો વાહો પલરી જાય એના માટે. પછી થોડી વાર આમ બેઠી, પછી મેં દવા કરી નાખું. જીવમાં જીવ આવ્યો, કેમ કે આખી આ ડોક દુખવા માંડે. પેલું ઓલું સૂડ આવે ને, પેલું આખું વાટકા જેવું હોય ને અંદર મોઢું નાખવાનું હોય ને, આ એમાં. કઈ નહીં, ચાલો પલક બનાવે છે અત્યારે મગ
મસાલાનો અવાજ હરુક દેખાને આવે તમને સંભળાણો એટલે મસાલા એમ કીધું ખબર હાથ મળે ભાંગી જશે મારો હાથ ભાંગી જશે અલગ ભાંગી ગયો તો તું રહી જઈશ પછી આટલું સીધું કરાવી નાખવાનું મને સીધું કરતા આવડે અહીંયા ચેકો મારી દેવાનું આટકો અહીંયાથી આમ કરી નાખવાનું ફાઇનલી ગાઈઝ ટાઈમ થઈ ગયો છે અત્યારે 12 વાગી ગયા છે કમ્પ્લીટલી 12 વાગી ગયા છે આજે જુઓ 12 વાગી ગયા તો અને વિડીયો એડિટિંગ થઈ ગયો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો અને આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો છે બાય બાય નવા વિડીયોની સાથે મળી ટુમોરો અહીંયા જોયો છે પલક રીલ્સ બાય બાય મારે હાઈલાઈટ છે ને મારે શું બોલે છે સ્ટાર્ટ I'm sorry I let you down. I said some things that I never should have said. And I know you're hurting. But I've been somewhere else. I closed my eyes and all I ever saw